પાકિસ્તાનના આ રીજનમાં દેખાતા ખંડેરો એક સમયે દુનિયાનું સૌથી મોટું નોલેજનું હબ હતું, જેનું નામ હતું તક્ષશિલા. અહીં ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય અને પાણીની જેવા મહાન વિદ્વાનો નીકળ્યા હતા. એક સમયે અહીં 10,000થી વધુ વિદ્યાર્થીઓ ભણતા હતા, જેણે તેને દુનિયાનું પ્રાચીન સૌથી મોટું લર્નિંગ સેન્ટર બનાવ્યું હતું. કહેવાય છે કે લગભગ 700 BC આસપાસ જ્યારે દુનિયામાં યુનિવર્સિટીની કલ્પના પણ ન હતી, ત્યારે તક્ષશિલા ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું હતું. અહીં 60થી પણ વધુ વિષયો ભણાવવામાં આવતા હતા, જેમાં મેડિસિન, કાયદો, યુદ્ધ કલા, ખગોળશાસ્ત્ર અને અનેક વિજ્ઞાન. જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં બેઝિક મેડિસિન પણ વિકસ્યું ન હતું, ત્યારે અહીંના વેદો એટલા કુશળ હતા કે તેઓ સર્જરી પણ કરતા હતા. તક્ષશિલાની લોકેશન ખૂબ જ સ્ટ્રેટેજિક હતી કે જેને કારણે ઘણા સામ્રાજ્યો પણ તેના પર કબજો કરવા માંગતા હતા. પરંતુ 5મી સદીની આસપાસ હુણ આક્રમણોએ બધું જ બદલી નાખ્યું. લાઇબ્રેરીઓ સળગાવી દેવામાં આવી, ગુરુકુળો નષ્ટ થઈ ગયા અને આ એક મહાન શહેર ધીરે ધીરે ખંડર બની ગયું. આજે આ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અહીં લોકો આવે છે, ફોટા લે છે અને ચાલ્યા જાય છે. પરંતુ ઓક્સફોર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીથી હજારો વર્ષ પહેલા દુનિયામાં કોઈ જગ્યા હતી કે જે જ્ઞાનનો સાચો અર્થ સમજાવતું હતું, તો તે હતી તક્ષશિલા. આ એક માત્ર લર્નિંગ સેન્ટર ન હતું, પરંતુ દુનિયાની એક વિચારધારા હતી કે જે ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. શું આવી જ માહિતી તમે નાલંદા વિદ્યાપીઠ વિશે જાણવા માંગો છો? કોમેન્ટ કરીને જણાવો.